વૃદ્ધ દાદાથી 10,000 ઉઘરાવનાર ભુવાનો ખુલ્લો પર્દાફાશ. મનસુખ રાઠોડની ચોંકાવનારી વાતચીત સાંભળો. ઓડિયો આગળ. નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ છે બ્રાહ્મણ, હા, શ્રવણ જ્ઞાતિના, અને 90 વર્ષ દાદાની ઉંમર છે, અને વાત કરીએ કે છે ફોનમાં, અને બેઠા મેં ફોટો એ પાડી લીધો, બરોબર. એની યાર મેં બધી વાત કરી અત્યારે. પછી મેં કીધું જો વિડીયો વાયરલ થાય, ફોટા થાય, ઓલું પેલું દેવી પૂજકનું નામ નંબર બધું દેવું હોય તો એ કઈ વાંધો નહીં. પછી બધું કન્ફર્મ કર્યું, અને પછી મેં વિડીયો ડિલીટ નહીં થાય તો જ વાત કરાવું. એની આગળ બેઠો છું, અને એક બીજા ભાઈ હોતે છે જે મને લઈ આવનાર છે વાણંદ, અમે બે બેઠા છીએ. તો તમને મેં હજી દાદા આગળ છું, એના ફોનમાંથી રિંગ કરાવવું કે આમાંથી દઈ દઉં? આમાંથી ભલે વાત કરી કઈ વાંધો નહીં, પણ હું એમ કહું છું કે ઈ આ શેના માટે દીધા તેને? જ્યોતિષ માટે છે, દાણા જોવરાવામાં. પણ દેવી પૂજક બ્રાહ્મણ જ્યોતિષ જોવરાવ, આ તો તમને કહું, આ તો આગમવાણી જેવું થયું. હા, પણ અન પાછા ઓલા હો દા, આપણી સમાજના નહીં, સોવર્ણ જ્ઞાતિના પંડ્યા. કહું છું વાત સાચી છે, પણ ઈ જેને બ્રાહ્મણ ઉઠી અને દેવી પૂજક પાસે જોશ જોડે ને એની પાસે જ્યોતિષ જોડાયું તો ઈ કેવડી ઊંધો ગેર કેવડો પડ્યો. હા, પણ એટલે જ ભાઈ એને અધોગતિ છે. એને જગતના જોશ બ્રાહ્મણ જોઈ છે, એના જોશ દેવી પૂજક જ જોયા. હવે આ કેના ઘરની વાત? એવું છે. એટલે અદા અત્યારે બધે કોરથી હેરાન થઈ ગયા છે. એટલે મને કે ભાઈ આ ભાઈ વાણંદ થી મને ઘરે બરકવા આવ્યા. મને કે દાણા જોવડાવવા ગયા છે. હા, દાણા જોવડાવવા આપોજીને હાલ્યો. જો વાત કરો, આ પંખો બંધ કરો, ખોટો રેકોર્ડિંગ ચાલુ છે ભાઈ, આ રેકોર્ડિંગ ચાલુ છે. એ હા. સીતારામ બાપા. સીતારામ. એ હનુમાન ખીજડીયા હું રહું છું. તમારું નામ બોલો આખું. હે? તમારું નામ? મારું નામ નાનું દાદા જે પંડ્યા. નાનું દાદા જે પંડ્યા. નાનું દાદા જે પંડ્યા. જે હા હા. અને ઉંમર વર્ષ 90. દાદા તમે વળી શું જોવડાવવા ગયા તા? એ અહીંયા હું એકલો છું, ત્રણેય છોકરા બહાર વહી ગયા છે. હા. એટલે હું જેતપુર ગયો, અને ત્યાં મને આપણે દૂધીવદર પાસે ઈશ્વરિયા ગામ છે, હા. ત્યાં આપણે તમારી જ્ઞાતિના હરિજનભાઈ મળ્યા. એની ઉપર લખ્યું હતું, ઉપર નામ લખ્યું હતું રાજ મેલડી. એટલે મેં કીધું હું જોવરાવા જાઉં છું, કે ત્રણ દીકરા છે, કોઈ મને હાસવતું નથી. આ તો કે હાલો બેસી જાઓ રિક્ષામાં. બેસીને અમે ગયા. એટલે નવાગઢના 2 પુલ આવે, એક રેલવે પુલ આવે અને એક ઓલો પુલ. તે જૂના રેલવે પુલની ઉપર હાલી ગયા, અને પછી રસ્તામાંથી રસ્તા હેઠો ઉતરીને પછી ગયા તો ત્યાં એક એની ઘરે ગયા કે કિશોરભાઈ આ ગરીબ માણસ છે, 90 વર્ષની ઉંમર છે, ત્રણેય છોકરા કોઈ હાંસવતા નથી, તો આ માટે આવ્યા. એટલે એ કે ભાઈ એ વાત તો બધું થઈ જાય, પણ અત્યારે તમારા ઘરની પસવાડે 2 કોથળા પૈસા રાણી સિક્કાના છે. ઓકે. હે? મેં કીધું 2 પૈસા 2 કોથળા હોય મારે ગામ જમાડી દેવું છે, અને મારે જીવતા જગત્યો કરું. અરે મને કે બહુ અડા, હવે એની બધી વિધિ કરવી પડે. હા, મેં કીધું શું વિધિ કરવી પડે? એ કે બોકડો ચડાવવો પડે, અને આવી મેં અમે બ્રાહ્મણના દીકરા આવું અમે કાંઈ કરી ન હોગી. એટલે જે ઓલા ભેરા હતા ભોજાભાઈ એમ કીધું કે એ એવું ન કરી શકી બ્રાહ્મણના દીકરા. આ તો કે હાલો ને બીજી કાંઈક આપણે વિધિ કહીશું, અને એના 90,000 રૂપિયા તમારે દેવા પડશે. મારે સાંભળો, હું 2 મિનિટમાં તમને ફોન કરવા ઘડીએ. નિકોન, નિકોન, હા, 2 મિનિટમાં તને રિંગ કરું. મારા ઘરેથી જરીક ફોન આવે છે ને, વાત કરી લો જરીક. હું હમણાં 2 મિનિટમાં તને ફોન કરું. હા, હું અહીંયા જ બેઠો, ચાલો અહીંયા જ બેઠો. ભોજાભાઈ સાહેબ. હાલો. હાલો. હા બોલો. હાલો. પછી ઓલા ભોજાભાઈ એમ કીધું એ કે આ બ્રાહ્મણના દીકરા છે, 90 વર્ષના છોકરા હાંસે એવું કઈક આપણે કરતી. એ કે છોકરા નો હાંસે કાંઈ નહીં, 1 કોથળો પૈસા રાણી સિક્કાના મળે ને. પછી મને એના ફોન માંથી સિક્કા બતાવ્યા. એટલે મેં કીધું આ સિક્કા આવી હોત ગયા. એ કે આ જો આ કોથળામાં તમારા પૈસા છે ને, આ રાણી સિક્કા તમારા. અને ભોજાભાઈ કે 1 કોથળો એક નીકળે. એટલે અદાને જીવતા જગત્યું કરવું હોય તો કરે, ને છોકરાને આવવું હોય તો આવે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં.
એટલે 3-4 ધક્કા ખવડાવ્યા ને પાછા મને કે હવે તમારે તો પેલા તો ઓલું કાંઈ કાઢવું પડશે કે કારણ કાઢવું પડશે ને જોડ કાઢવું પડશે. મેં તો શું થાય એ કે હું આવું છું. એટલે એ ભોજાભાઈ આવ્યા, 4-5 લીંબુ લઈ આવ્યા, એમાં ચાસણી ભરાવી મારી માથે હાથ વાજુ ઉધારી અને આ નેવાને કોરે મૂકીને વહી ગયા. એમને પછી હતા. પાછું કીધું, પાછા ગયા. હા બોલો 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 બોલો. પછી પાછા ગયા એટલે મને કે દિલ્હીના મોકલ છે ને એ મોકલ કામ કરવા આવે, એ મોકલને માટે હજી કઈ ખાવા પીવાનું આપણે ગોઠવવું પડે. મેં કીધું, મોકલ એટલે કોણ? એ કે બાદશાહ વખતના. એટલે એ મેં એ શું કરે એ કે તમારી ઘરે ખોદાણ કામ કરીને એ એકદમ ખોદી નાખે ને ગામને ખબર ન પડે ને કે પોલીસ વાળા આવીને 2 કોથર તમારા પૈસા ઉપાડી જાય ને તમને મારે ને અમને મારે. એટલે મોકલને માટે હું મહેનત કરી રહ્યો છું, એ આવતા નથી. એમ કરતા કરતા અમે 6 મહિના સુધી ભોજાભાઈને 100 રૂપિયા રિક્ષાને દઉં અને 6 મહિના ધક્કા ખવડાવ્યા. અને છેલ્લે ભોજાભાઈએ કીધું કે ભાઈ કિશોરભાઈ હવે બહુ થાય છે, આ ગરીબ માણસ આવે જાય હાલી ચાલી હકતા નથી, મને 100 રૂપિયા રિક્ષાના દે છે, હવે સમજી જાવ તો સારું. એ કે ના ના થઈ જાય થઈ જાય. પછી છેલ્લે મને કે હવે તમે એક હારી શ્રીકમ લઈ લેજો અને એક પાવડો લઈ લેજો. એટલે હું વળીએ જઈને 900 રૂપિયાનો ત્રિકમ ને પાવડો લઈ આવ્યો. મને કે ત્રિકમ ને પાવડો ત્યાં રાખજો, આ રવિવારે અમે આવશું અને તમારા પૈસા કાઢી દેવું, અમને દેવું હોય તો દેજો ન દે. એટલે એ ત્રિકમ ને પાવડો લઈને પાછો હું ગયો. મેં ભાઈ ત્રિકમ ને પાવડો હું લઈ આવ્યો છું, એટલે કે આ રવિવારે આવજો, આ રવિવારે આવજો. એમ 6 મહિના 8 મહિના ત્યાં કર્યું. પછી ભોજાભાઈને મેં કીધું કે હું બ્રાહ્મણનો દીકરો છું, એકલો માણસ છું, હાલી શકતો નથી, પૈસા મારી પાસે ન હોય, ઉછીને લઈને આવું છું. અને છેલ્લે પછી ભોજાભાઈએ મને કીધું હવે તમારા નામમાંથી ગયા, બીજું હવે આપણે ફરિયાદી ન કરાય અને પોલીસ વાળાને કહી તો અમુકને આપણે થાય તમે આબરૂદાર માણસ છો અને ગામમાં તમારી આબરૂ જાય, તમારા જજમાનમાં આબરૂ જાય, માટે દાતા કરો. મેં કીધું ભલે. ત્યાં મને વાત મળી, અમારા ગામના હકાભાઈ માણસ છે ને એને મને વાત કરી. મને કે તમે કેમ હાવ નિવાણા થઈને બેઠા છો? મેં કીધું મારી એક લૂંટ થઈ ગઈ. અરે મને કે તમે મને બોલો, તમારા પૈસા ઘીરે બેઠા આવી જાય એ વસ્તુ બતાવી દો તો. અમે કીધું તું જ ભગવાન. મને કે રામોદમાં મનસુખભાઈ કરીને રાઠોડ છે, એ દુનિયાનો દાતાર છે અને તમારા જેવા ગરીબ માણસ 90 વર્ષના ભાવોના પૈસા ઘીરે બેઠા દેવા આવશે ત્યાં સુધી તમને કરી દે, માટે તમે મૂંઝાઓમાં. એટલે મેં તો હાલો ત્યાં અમારે ગોગનભાઈ ભાઈનો દીકરો થાય, ભત્રીજો સમભાઈ એના દીકરો અટણ આવ્યા. હું રોવા માંડ્યો. એટલે મને કે તમે રોવો માદા, મનસુખભાઈને મેં 2 ભલામણ કરી છે. હવે એ પૈસા એક મિનિટ, હવે મને છે ને હું તમારું નામ લખી લઉં. તમારું નામ આખું બોલો. હે આખું નામ. તમારું નામ નામ બોલો, આખું નામ બોલો. મારું નામ નાનાલાલ જગજીવન પંડ્યા. નાનુલાલ. નાનાલાલ. એક મિનિટ ચાલુ રાખો. બરિયા પછી બોલપેન બેન થઈ ગઈ, આમાં કેમ કરવું? ચાલુ રાખજો. બરોબર. નાનાલાલ. નાનાલાલ જગજીવન પંડ્યા, ઉંમર વર્ષ 90. એક મિનિટ. નાનાલાલ લાલ જગજીવન. હા જગજીવન પંડ્યા. હા. હવે ભાઈ ના નામ ને નંબર દઉં. એક મિનિટ બાપા, હું પૂછું ને એટલું. પછી આપણું ગામ કયું કીધું? એ વડિયા પાસે હનુમાન ખીજડીયા. હા વડિયા, હનુમાન ખીજડીયા. હનુમાન ખીજડીયા. ખીજડીયા. ઓકે, હનુમાન ખીજડીયા. પછી હા. હવે આપણે જે આ દેવી પૂજક પાસે જોવડાવ્યું હતું એનું નામ શું છે? એનું નામ છે કિશોરભાઈ. કિશોરભાઈ. કિશોરભાઈ એટલું જ મને બોલ્યા છે. કિશોરભાઈ ભુવા છે. હા. અને પીરાણી ને માને છે, કઈક ફોટો છે મોટો હલાનો કે કોકનો. એટલે પીર નો ફોટો છે કે માતાજી નો? ના ના, કોઈ મોમેડિયન ફોટો છે. દરગાહનો? અને મોમેડિયન બાપાનો બેઠા છે, બાપા. ઠીક 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 ઠીક. હવે કિશોરભાઈ ના મોબાઈલ નંબર છે? હા બોલો ને. 97 97 2 ચોગડે 49 ચોગડે 90. હા. પછી 5 9 841. હા. અને અમારે સાક્ષી ના ભોજાભાઈ ના નંબર જોતા હોય તો આપું. ભોજાભાઈ તમારી પાસે છે અત્યારે? ના ના, ભોજાભાઈ ની રિક્ષામાં હું અવારનવાર જતો હતો. એક મિનિટ. ભોજાભાઈ રિક્ષા ડ્રાઈવર. ભોજાભાઈ રિક્ષા ડ્રાઈવર.
રિક્ષા એની રિક્ષામાં અવારનવાર ત્યાં જતો હતો. હા એની રિક્ષા ભાડે કરી. હા, અને દૂધીવદર પાસે ઈશ્વરિયાના વતની છે. કરીને આનું નામ કયું કીધું? એનું ઈશ્વરિયા. કિશોરભાઈ નું? નહીં, આ ભાઈ રિક્ષાવાળા ભોજાભાઈ. કિશોરભાઈ નું કયું ગામ છે? એ ન્યા એના મકાનમાં રહીએ છે. એટલે ક્યાં ગામ? નવાગઢ ની પુલ ની નીચે. નવાગઢ જેતપુર. હા, એ તો આ રિક્ષાવાળાને તમે મળો ને એટલે તમને ભેરા આવીને બધું બતાવે, ઘર બાર બધું. નવાગઢ જેતપુર. હા, અને આપણે રેલવે પુલ છે ને, રેલવે પુલ અને રાજકોટ જવાનો જૂનો રસ્તો છે ને, હા એ જૂના રસ્તામાં જાવ ને એટલે વચ્ચે ફાટક આવે, ત્યાંથી નીચે ઉતરી જવાનું, અને નીચે ઉતરીને પછી જવાનું. ઓકે ઓકે ઓકે, હાલો કાંઈ વાંધો નહીં. હવે તમારું થઈ ગયું. ભોજાભાઈ નંબર નથી. તમે દાદા અત્યાર સુધીમાં તમે તમારી જિંદગીમાં કોઈ દી આ જ્યોતિષ નું કામ કર્યું છે? તમે તો મજૂરી કામ શું કરતા? હું મારા કર્મકાંડ વાળા માતાજી નું મંદિર છે. તમે કર્મકાંડ કરતા પેલા? હા, માતાજી નું મંદિર છે, અને એની એમને સેવા પૂજા, અમે પટેલજીની સેવા પૂજા કરી છે, એટલે એ બધું કામકાજ તમે તમારી જુવાનીમાં જ્યોતિષ નું કામ કર્યું તું? કર્યું જ નતું? હું કરું છું, પણ એ બધા શ્રીમદ ભાગવત કથા ને હવન ને હોમ ને એવું અંધશ્રદ્ધા ને માટે હું ઝુંબેશ ઉતાડું. ક્યાંય પણ હવન કરવા ગયા અને ઘરના કોઈ એમ કે ધૂણીને જવાબ દે તો હું કહું મારે તમારો હવન કરવો નથી. એક માણસ મરી ગયો, એની રાખ થઈ ગઈ, અને એને હરજીવન કરવો, એ હંબક બ્રાહ્મણ અને ભુવા ખોટી રીતે હેરાન કરી અને તમારી પાસે પૈસા પડાવવાનું કામ કરે. હું તો બ્રાહ્મણ ને ઘેરે વશિષ્ઠ ગોત્રમાં મારો જન્મ થયો છે ને, 1 લાખ રૂપિયા દીને તો હું ખોટું નહીં કરું. બરાબર બરાબર, કાંઈ વાંધો નહીં. દાદા તમારી ઉંમર થઈ ગઈ, હવે તમારા દીકરા તમને હાચવતા નથી, શું કામ? હવે એના મોટો છોકરો છે ને, એનું નામ શું છે? એનું નામ કિરીટભાઈ. મોટા દીકરા? હા, એ કિરીટભાઈ છે, એ અટાણે જૂના રાજકોટ છે. એ કે મારા છોકરાને પરણાવો છે, એટલે મેં કીધું તારે પરણાવો હોય તો મને ત્યાં લઈ લે ને. તો કે મેં મકાન રાખ્યું છે, 90 પગથિયા વાળું છે, તમે ન સડી શકો. એનું નામ કિરીટભાઈ? એનું નામ કિરીટભાઈ. અને બીજા છોકરાનું નામ છે આપણે બિપિનભાઈ. એ રાજકોટ રેલવે કોર્ટમાં નોકરી કરે છે. એનું નામ શું કીધું? બિપિનભાઈ. બિપિનભાઈ એ રેલવે કોર્ટમાં નોકરી કરે છે. મને હમણાં તેડી ગયો, એના ઘરના મકાન ને બધું છે, 4 મકાન છે, બધું છે. તો મને કે મારે હગાવાલામાં જવાનું છે કચ્છમાં, પછી હું તમને તેડી જઈશ એમ કરીને અહીં મૂકી ગયો. અત્યારે હું ગાંઠિયા ને ચા ને એવું ખાઈને રોડવું છું. આખું 10% કામ કરે છે, કાન 10% કામ કરે છે, એટલે હાવ નિરાધાર તરીકે. એ તમારે એકલા જ રહેતા હો તો અહીં રામોદ મારા ઘરે આવી આવો, અહીંયા આપણે અહીંયા હારે રહેશું, કઈ ઉપાધિ કર્યા જેવું નથી. અરે મારા બાપ, ધન્યવાદ છે તમારા માતા પિતાને, ખૂબ ખૂબ ધન્યવાદ. અરે રાઠોડ કુટુંબમાં જન્મેલા જીવાત્મા ને ખૂબ ખૂબ મારા ધન્યવાદ છે. અને ત્યાં પ્રભાશંકર દાદા હતા રામોદમાં, એના દીકરા નવતમભાઈ હતા. હા, ઓળખો. અને તે પછી એનો ભાઈ કિશોર ના બધા હારે ભણતા. તે પછી એક જાની કરીને છે, ઇલેક્ટ્રિસિટીમાં નોકરી કરે, દિનુભાઈ કરીને. હા હા હા, એ ગોંડલ રહ્યા છે. હાજી. હવે મારી વાત સાંભળો કે અમારે ઉંમર થઈ ગઈ તો અમારા છોકરાની વહુ મારા ઘરના છે ને, ઈ સેવા કરે એવા છે, બધા માણસોને એ સેવા કરે છે, એટલે ઈ કઈ તમારું ઉપાધિ કર્યા જેવું નથી. જો તમને એવું હોય તો આ નિકુંજ રહ્યો ને, એ મૂકી જશે. તમારે અહીં ખાવું પીવું આનંદ કરવું નહીં, કઈ કામ કરવું નથી. અરે એ વાત સાચી છે, પણ આ માતાજી નું મંદિર એવું છે, એની નીચે 25,000 જજમાન ના ઘર છે. માતાજી ને અમારે સુંદડી ઓઢાડવી પડે, એને સંકલ્પ કરાવવો પડે, એને હાથ જોડ કરાવવી પડે, એને જમાડવા પડે. એટલે આ પ્રોબ્લેમ છે. એટલે છોકરા કે તું રોટલા તોડીને હુકોરા વયો જશે એમ. મારી વાત સાંભળો, વાત ઈ છે કે તમારું ઉંમર થઈ ગઈ હોય અને હેરાન થતા હો તો અટણ પેલા તમારે ઉંમરનું એનું કરવું જરૂરી છે. કેમ કે ઉંમર આપડા શરીર જ સાચું ન હોય તો સુંદડી ચડાવવાનું બદલે ખાપડ ચડાવવું પડે. હા, હવે હું વિચાર કરીને કહું. હા, એટલે ઈ કઈ આ તો શું છે કે અમારે ની અહીંયા બધી રહેવાની બધી સુવિધા છે અને અમે ગઈઠા માણસોને રાખી છીએ, એટલે ઈ કઈ પ્રોબ્લેમ નથી. બહુ સારું, ખૂબ ખૂબ. જણની જણ તો ભક્ત જણજે ને કાં જરૂર દાતાર નહીતર રેજે વાંદણી મત ગુમાવીશ નૂર. જેની માં અમરમાં જેવી હોય ને ત્યાં આવા દીકરા પાકે. અને જગતમાં મા બાપ તો થાય નહીં, બધાનો શબ્દ માં, રાજકોટમાં, જુનાગઢમાં, મોઢામાં, હાથમાં, પગમાં,
એટલે માં બીજા વગડાના વાહ. એટલે આ અમારી માં બેઠી છે ને એટલે એના આધારે પડ્યો છું. કાંઈ વાંધો નહીં બાપુ, પણ અમારી ફરજ બને છે, કેમ કે આ તો બધી ના ખૂબ 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 ધન્યવાદ. હવે થાય એટલું કરો, બાકી જાઓ મારા ભાઈ. ના હું હમણાં એને રિંગ જ કરી દઉં છું. એને હું ફોન કરી વાળું છું. કોને? આ આપણે કિશોરભાઈ ભુવા જે છે જેતપુરના, એને હું હમણાં રિંગ કરું છું. પણ આ સોશિયલ મીડિયામાં તમારું રેકોર્ડિંગ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને આ ભુવા ભરાડીની? એમાં તમે કઈ નો કરો તો વધારે સારું. બાપા હવે એમાં એવું છે કે આ ભુવા ભરાડીમાં અમે નો કરી તો ઈ સુધરે નહીં, તો તમારી જેવા કેટલાય મરશે. હા તો પણ તો એમ કેજો કે અદા તો આના વિરોધી છે એમ. તમે મુદ્દો સમજ્યા નથી. તમે વિરોધી છો, પણ અત્યારે તમારા કેટલા પૈસા લીધા છે ને? 10,000. હા તો 10,000 લીધા છે તો ઈ તો એવા કેટલાય પાસેથી લીધા હોય ને. હા એટલે એમાં ઈ તો પોલીસે ન્યાની પોલીસ છે ને, એ આપણે એવું લાગશે તો આ વિડિયોના માધ્યમથી જાય જેતપુરના પોલીસ. અને અત્યારે તો આપણે અહીંયા આઈજી સાહેબ આવ્યા, મારા પ્રમાણે છેતરપિંડી કરી છે, બીજું કાંઈ નહીં. એટલે અદા તમારી ઉંમર પ્રમાણે તમારે હેરાન થયા જેવું નથી, પણ મુદ્દે કોઈને ખબર તો હોવી જોઈએ ને. આ સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે કે આમાં અધિકારી, સારા નેતાઓ, જજો બધાય સાંભળતા હોય. હા એટલે એને કાને વાત આવે, ત્યાં જેતપુર નવાગઢના પોલીસમાં કાને આ વાત આવશે તો એને બરકીને કે તમારા પૈસા આપી દે. વાહ વાહ જય હો. હા, કેમ કે આ બધી કાયદાકીય કામ, અમારી પાસે કોઈ એવી સત્તા નથી કે અમે કોઈનું કામ કરી શકીએ. આ તો અત્યારે પોલીસ પ્રશાસન, અને અત્યારે તો આપણે રાજકોટમાં આઈજી નિર્લિપ સાહેબ આવ્યા, એ ભગવાન જેવા માણસ, તમારે બધા ન્યાય મળે. ભલે ભલે સમજી ગયા? એટલે અત્યારે અધિકારીઓ સારા આવ્યા છે અને બધું છે, એટલે તમારું કામ થઈ જાય. દેવ બાપ ખમા. બરોબર? એટલે એ કઈ ઉપાધિ કર્યા જેવું નથી. બાકી તમને કોઈ ડરાવે એવું કઈ કરે તો મને રિંગ કરજો, નહીતર ત્યાં નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન કરવાનો, 100 નંબરમાં કે 112 માં. કોઈ તમને ધમકાવે કે એવું કઈ કરે ના કોઈ નહીં. આ છોકરા અમારા ભાઈ આવ્યા છે, એ દીકરો ગોવિંદભાઈ છોકરા ધ્યાન કરે છે. આ ભાઈ આવ્યા છે, બધા ધ્યાન રાખે છે. કઈ ઉપાધિ ન કરતા. બીજું ઈ સિવાય કઈ તમારે જો રાશન પાણી ઘટતું હોય કે કઈ બીજા પૈસા વાપરવાના, મારા વાલા, મારે એટલી બધી મારી ભક્તિ છે. મેં 70 વર્ષ એક ધારો રવિવારે એક ધારા 70 વર્ષ સુધી ગાયત્રી યજ્ઞ કર્યા, અને 50 વર્ષ શિવરાત્રી ભવનાથની પૂજા કરી, અને 65 શ્રીમદ ભાગવત ની કથા કરી. એમાં મેં અંધશ્રદ્ધા નાબૂદ કરવાની જ મેં 8 કથા વાંચી છે, અને નિઃશુલ્કે કોઈની પાસેથી પૈસા લીધા નથી. કાંઈ વાંધો ન, કાંઈ ઉપાધિ ન કરો તમે. છે ને, હું મારી રીતે બધું એડજસ્ટ કરું છું, અને તમારો મને ફોટો આ ભાઈને કયો મોકલી દે, અને હું હમણાં આને રિંગ કરું છું. તમારા પૈસા આવી જાય ને તો પછી પાછો મને રિંગ કરજો. ભલે ભલે. હો, હા આભાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને તે સિવાય કઈ જરૂર પડે, કઈ વાપરવા પાણીની કે પછી ઘઉંની કેવી કોઈ જરૂરિયાત પડે ને કઈ તકલીફ પડે તો આ નિકુંજના માંથી મને રિંગ કરજો. માય ગોડ ઇઝ રાઠોડ સાહેબ. નહીં, અમારી દાદા ફરજ બને છે કે સમય કોઈનો આવો રહ્યો નથી ને કોઈનો આવો સમય રહેતો નથી. સમય બલવાન એ નહીં, પુરુષ બલવાન. કાબે અર્જુન લીટા હોય ધનુષ ને હોય બાણ. અરે ધન્ય છે રાઠોડ કુટુંબમાં જન્મ લેનાર ને, ધન્ય છે મારા બાપ. આજે મારો રૂહો ને તો એનો પડઘો છે રામાપીર સુધી પૂગી જાય. ભલે ભલે અદા, કઈ ઉપાધિ ન કરતા. કઈ જરૂરિયાત પડે પાછી રિંગ કરજો. આપો નિકુંજ ના આપો. બોલો બોલો. નિકુંજ, આને કઈ બાપાને કઈ જરૂરિયાત પડે તો મને કેજે. કઈ વાપરવા પાણી ની કે પછી કઈ ઘઉં ની કે રાશન કીટ ની કોઈ જરૂર પડે તો મને કોલ આપજો. અત્યારે હું તો છે ને, હું તો હતો એટલે મને ફોન આવ્યો, ભાઈ હકુભાઈ આવ્યા મહિના ને એવું કઈ કરતા હતા ઓલા ભાઈ. મને ઈ જ મહિના કે મારા 10,000 રૂપિયા 11,000 રૂપિયા જેવું ગયું છે કે તો મારે કોને કેવા જવું કે આમાં કઈ ફરિયાદી નો કરે, હું કરે. ના હું એવું લાગે ને, મારે સાંભળ, હું છે ને એવું લાગે તો આદાના નામની અરજી લખીને તને વોટ્સઅપ માં દઉં ને, તો ત્યાં જેતપુર પોલીસ ને આપજે આની સહી કરીને અદાની. કેમ કે આની ઉંમર થઈ ગઈ છે એટલે આ ક્યાંય જઈ ન શકે, પણ હું કાર્યકર તરીકે હું વોટ્સઅપ માં તને અરજી લખી દઉં આના નામથી. નાનાલાલ જગજીવન પંડ્યા, અને જેતપુરના PSI સાહેબ, નવાગઢ જે પોલીસ સ્ટેશન આવતું હોય તે, ઈ અરજી ત્યાંના પોલીસ સ્ટેશન માં આપજે ને આના નંબર નાખશું એટલે ઈ તરત જ આ ભાઈ જે રહ્યો ને કિશોરભાઈ ભુવો, ઈ આને પૈસા આપી દે. ભલે ભલે એવું કઈ કરી. તેમ છતાં કઈ જરૂરિયાત પડે તો હવે એને શું છે કે એની ઉંમર થઈ ગઈ છે એટલે એમાં હું થોડુંક એનું ધ્યાન રાખવાનું. બાકી બીજું કઈ, કેમ કે હવે કોઈ જીવાય એટલું જીવવાના નથી, પણ આપણે તે માનવ ધર્મ એ મહાધર્મ છે, એટલે આપણે માનવતાની દ્રષ્ટિએ કામ કરવાનું હોય. આજે હકુભાઈ છે ને, જે મને અહીંયા લાવ એને દઉં, પછી ફોટા મેં પાડ્યા નાખી દઉં, તમને વોટ્સઅપ કરો. હકુભાઈ વાત કરો, જે આ ડાયરેક્ટ કાયમી કોઈ નહીં. આપો. હાલો હકુભાઈ, એ આદા મને કેટલા રૂપિયા મારા પૈસા હલમણ સમજી ગયા. હું તમારો વિડીયો જોતો હોય આંજો મોબાઈલમાં. બરાબર. એટલે એમાં મેં નંબર કાઢ્યા. એ નંબર માં દેશ બતાવે 5-6 ફેરું ફોન કર્યા સમજી ગયા.
પછી અદાય કે મને એવું ભાઈ હોય તો કોઈ વધે કે રોય રાખે હું કહું ભાઈ તો ઓલા નિકુલ પાસે જાઉં. નિકુલ ને મેં ફોન કર્યો આવી રીતે છે અદાને બોલ તારે જો ફોન કરી દે મનસુખભાઈ ને એ હાલ તો આવું છું. અદાને કઈ જરૂરિયાત પડે કોઈ વાપરવા પાણીની કેવી કઈ તો મને રિંગ કરાવજો અને બીજું કઈ ઘઉં કઈ કીટ કે કઈ રાશન જોતું હોય તો ઈ મને કેજો હું મારી રીતે જેટલું થાય એટલું પહોંચાડી દઈશ હો. હા અને એને જો ન્યા કણ કોઈ રાખે એમ ન હોય ને એની થોડીક તબિયત બરાબર નો રહે હાજા માંદા થાય તો અહીં રામોદ મૂકી દેજો. અહીંયા મારા છોકરાની વહુ અને મારા ઘરના છે ને એ બધાની ગઈઢા માણસોની સેવા કરે છે. નહીં કે હેરાન નતા તમને કઈ ન કરાય તમારું સારું કરશે હેરાન નહીં હમેશા નથી કે કોઈની હવે ઉંમર થઈ ગયા પછી હવે બાળક જેવું જીવન હોય તમે સમજ્યા. હા અદા હું કે હેરાન નહીં કરે ને કે હું કહું ના ના હેરાન ન કરી કાંઈ વાંધો નહીં. હવે બીજી મારા જેવી જરૂરિયાત હોય તો અને પછી કદાચ એવું લાગે તો તમે છે ને આપણે અત્યારે આઈજી સાહેબ આવ્યા છે હું તમને અરજી લખી દઉં ને અરજી દઈ દીજો એટલે એક જ ઝટકે પૈસા આપી દે. હા કેમ કે અત્યારે આપણે આઈજી સાહેબ આવ્યા ને હા ઈ ભગવાન જેવા માણસ છે એટલે એને તમે ખાલી એના કાને વાત ગઈ એટલે તરત જ આપી દે. હા તેમ છતાં આપણે પીએસઆઈ અરજી લખશું હો. હા ભલે અને બીજી કઈ જરૂરિયાત પડે મને રિંગ કરજો. હા હાલો હા ભલે ભલે. હેલો જય માતાજી. જય માતાજી. કિશોરભાઈ બોલો. હા કહું છું હવે મારે છે ને છોકરાની બહુ બીમાર રહી છે તેના માટે થોડુંક કોઈ તો ચપટી નખાવાની હતી ચોવડાવવાની. ક્યાંથી બોલો? હું અહીં નવાગઢ માંથી. નવાગઢમાં? કોને નંબર કોને દીધા મારા? આપણે ઓલા બાપા ચોવડાવવા આવ્યા હતા ને. કોણ? હા આપણે અદારિયા ને ઈ જોવડાવવા આવ્યા હતા એને નંબર આપ્યા. એને કીધું કે ન્યા મારે સારું થઈ ગયું એટલે. અદાએ? ક્યાં અદા? એનું નામ તો કઈક છે પંડ્યા અદા છે. હે પંડ્યા અદા કઈક નામ છે. પંડ્યા અદા? તો પૂછી જુઓ તો એને કઈ સપટી નાખે છે? ના કઈક પીર નું કરે છે એમ. તાવીસ ને એવું કરી દીધું એવું કઈક કીધું. સોમવારે આવી ગયો. ક્યારે? સોમવારે. તો આ મારા બાઈ ને લેતો આવવું જોઈએ કે એકલા આવશો ચાલશે? હાલે એકલા હોય તો. ઓકે એમાં કઈ નિવેદ લેવા પડશે કે? ના ના એવું નથી આવતું હો કઈ. તો બીજું કઈ નહીં તમારું મન પડે તો ફૂલ લઈ આવવાના અગરબત્તી લઈ આવવાની બીજું નથી આવતું. પૈસા કઈ? ના ના ₹1 લેતા આવજો છૂટો. ₹1? હા ઓકે પણ આવવાનું કઈ જગ્યાએ? હામે કાંઠે. આમાં કાંઠે ક્યાં કાંઠે? હામે કાંઠે આપણે રબારિકા ચોકડી એવી ને. હવે કિશોરભાઈ વાત એવી હતી કે આપણે તમે ઓલા નાનાલાલ જગજીવન પંડ્યા સાહેબ અદા હનુમાન ખીજડીયાના એના તમે ₹10,000 લીધા છે અને એના તમે આ તાવીજ બાવીજ ને એવું કરી દીધું હતું અને એ ઓલા ભોજાભાઈ ની રિક્ષા લઈને ભાડે કરીને આવતા હતા અને તમે એને ત્રિકમ પાવડા લેવરાવ્યા હતા અને પછી તમે કીધું કે ખાડો ખોદીને પૈસા નીકળશે અને અમે તમને એટલા પૈસા લઈ દેવું કઢાવી દેવું. ના ના એવું રેકોર્ડિંગ ને એવા બધા તમારા પુરાવા આપ્યા છે. આ વિડિયો તમારે યાર રેકોર્ડિંગ બધા તમારા રેકોર્ડિંગ મારી પાસે છે. ના ના એવું તો ના કીધું. હોય કે હું એમ કઉ છું કે આ તમારા રેકોર્ડિંગ આપ્યા છે એમ કઉ છું. ના ના એવું ના હોય. હું એમ કઉ છું કે રેકોર્ડિંગ આપ્યા તોય કે ન હોય તો આમાં નાખો ને એકાદી. આપણે એ હમણાં આવશે જ તમારું બધું. એમ તો તમને કઉ છું કે તમારી યાર જે વાત કરું છું આવશે તમારી પાસે એટલે જ પેલા બધું કબૂલ આવ્યું. હા એટલે એના પૈસા તમે આપી દો છો કે તમારી માટે પોલીસ ફરિયાદ કરે? કોણ? હે કોણ? તમે આ નાનાલાલ જગજીવનદાસ પંડ્યા ગામ હનુમાન ખીજડીયા અને ભોજાભાઈ ની રિક્ષા લે ભાડે કરીને તમારે ત્યાં આવતા હતા જોવડાવવા માટે. હા પછી તમે ત્રિકમ પાવડા લેવડાવ્યા હતા પછી તમે કીધું કે અમે રવિવારે આવશું ત્યાં ખોદીને તમને રૂપિયા કાઢી દેવું. શેના? તમે તોય કે શેના તમે જે છૂટે ચડાવ્યો તમને જ ખબર હોય ને શું છે ના. ના ના એવું તો મેં કોઈને ના કીધું. ઈ બધું હમણાં તમને બતાવું. હમણાં તમે એવું કેતા નથી કીધું તો ઈ બધું તમને બતાવું. હા તો બતાવો ને. હા એટલે હવે એના ₹10,000 તમે લીધા છે ઈ તમે એને આપી દો કે હું એને જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપે શું કરવા માંગો છો બોલો? ના ના ઈ એને કીધું હોય એનું પ્રૂફ તો હોય ને. બધું ઈ આવશે હમણાં તમારું બધું હમણાં જો મોબાઈલ માં આવશે ટીવી માં આવશે આ બધું આવશે કેમ કે અમારી પાસે બધા પુરાવા દીધા ને પુરાવાના આધાર તમારી પાસે વાત કરતો એટલે મેં તમને તમે નથી જોતા નથી જોવડાવતા ને આવું કામ નથી કરતા એટલે તમને મેં પેલા પૂછ્યું કે તમે જોવાનું કામ કરો છો કે નહીં તો તમે કીધું ₹1 લેતા આવજો. રૂપિયા બદલે 10,000 લીધા તમે. ના 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 લીધા. ભોજા તમારી એની હારે કોન્ફરન્સ માં વાત કરવી છે અદા હારે? હા હા ચાલુ રાખો. હા
એનો ફોન અત્યારે ઉપાડતા નથી, હમણાં 2 મિનિટમાં તમને કોન્ફરન્સમાં લો, ચા ઉપાડ લેજો, હું હમણાં રિંગ કરું ને એટલે આ વાંધો નહીં હો. ₹1000 દેવા પડશે. એટલે બે ભોજાભાઈ અને કિશોરભાઈ મારી ઘરે આવ્યા અને 500 ની નોટો 18 ભાઈ ભોજાભાઈએ ગણી દીધી, 18 નોટો. હવે કિશોરભાઈ મારી વાત સાંભળો. હવે આમાં ઓલા ભોજાભાઈ ની રિક્ષા લઈને આવતા હતા, આના બધા પુરાવા અત્યારે જે છે ને ન્યાના ભાઈ એને બધા આપ્યા છે, બાપાને કઈ ખ્યાલ પડતો નથી. સાંભળો એટલે અને છેલ્લે હું પગે લાગ્યો, ભાઈ હું ગરીબ બ્રાહ્મણ છું, ભીખ માગીને ખાવ છું, અને ભાઈ તારાથી થાય તો કર. તો કે ના, હું બ્રાહ્મણના પૈસા નહીં ખાવ, હું તમને કરી દઈશ, બ્રાહ્મણના પૈસા નહીં ખાવ, હું તમને કરી દે. પછી હું થાકી ગયો, મેં કીધું ભોજાભાઈ હવે 50% ખાઈ ખાઈ આંધળો માણા હાલી નો બસમાં ભટકાવ, એટલે અમે જાતા કરો, એ જાણે ભગવાન જાણે. હવે કિશોરભાઈ મારી વાત સાંભળો. ઈ અહીંયા આવ્યા હતા, હાલો, ઈ અહીંયા આવ્યા હતા તો એને પૂછી જોવો તો ભાડાના પૈસા કોને આપ્યા હતા એ પૂછજો તો. તમે ક્યાં બીજી વાતો કરો એલા, તમે આવા પાછા હજી દાતાર થાવ છો. હજી આ કઉ છું ઓલા ભોજાભાઈ સાક્ષી છે એમ કઉ છું, પણ સાક્ષીમાં તો અહીંયા માતાજી ભગવાન જેને આમાં માતાજી નું, આમાં માતાજી હાલે, આ માતાજી નથી બોલતા, અટણ પિતાજી વાત કરે છે. હા ભલે ને પિતાજી કરતા હોય, આ માતાજી અટણ સિસોડામાં આવી ગયા. એ ભલે સિસોડામાં નહીં કરતા હોય, નીકળી જાય માતાજી એવી ઘણી આટા મારતા. અને તમે આવા, તમે આ પીર ના ફલાણા ના દોરા તાવીજ ને તમને ક્યાં એવા ભગવાન આવા ગલકા કઈલા કાવે 80 વર્ષના તમે છૂટો ચડાવો. એને સારું થઈ ગયું તું કે નહીં પૂછજો તો. હોય કે સારું થઈ ગયું, તમે રોડ માં તર્યો છો, તમારે અહીંયા સારું મકાન થયું નથી, તમે બીજે ટીને કરો. એક કોથળે રાણી સિક્કા છે અને તમારા મોબાઈલમાં અમને પૈસા બતાવ્યા, મારા પૈસા તમારા વાડામાં પૈસા જો આ રહ્યા, રાણી સિક્કા મને બતાવ્યો મોબાઈલમાં તો યુટ્યુબ માં તો હંધું આવતું હોય. તમે યુટ્યુબ માટે તમે તાંત્રિક વિધિ થી બતાવ્યા. એ નહીં, હું એવું તાંત્રિક વિધિ તો તમે યુટ્યુબ માં એને તમારે શું બતાવવાનું હોય? તમારે યુટ્યુબ માં એને બતાવવાનું કે આમાં જો યુટ્યુબ માં ઈ એને ભાન નથી કેને એને. અને હું તો એવું કરું, આંખે દેખતો નથી, કાને સાંભળતો નથી, હું વાતો કરે હું નહીં, મને કાંઈ ખબર નથી. આ તમે કેટલી ને આવા ગરિયા કર્યા કાકા, આના પૈસા દઈ દો તો પોલીસ ફરિયાદ માંથી બચવું હોય તો, બાકી નકર હું તો લખી દે ફરિયાદ. બોલો તમારે શું કરવું છે? હવે લીધા હોય તો દેવાના હોય ને. તો ઈ તો પોલીસ તમને મનાવી લે બરાબર ના, કેમ કે આ તમે તમારી રીતે તમારા રેકોર્ડિંગ તમે ફલાણા ભાઈ આમાં ભોજાભાઈ સાક્ષી છે તમારે ત્યાં. હવે ઈ 90 વર્ષ તમારે તો ઈ એમ કે મારા 50,000 લીધા, 10 હું કામ કે છે? અને ભોજાભાઈ મને ત્યાં સુધી કીધું, ભોજાભાઈ કિશોરભાઈ ને સમજાવ્યા, દેવપુરના ગરીબ બ્રાહ્મણ છે, મારો હોય તો મીર માર, આને નો મરાય, આ ગરીબ બ્રાહ્મણ કહેવાય. તો કે મારે રાખવા નથી, દઈ દેવાના છે, રાખવા નથી, દઈ દેવાના છે. કરો છો તમારી પાસે શબ્દ, તમારી પાસે વાત જ નથી ભાઈ કિશોરભાઈ. એ વાત નથી, લીધા હોય તો વાત હોય. કરો છો તમારી પાસે છે. આ ઓલા ભાઈ ની વાત કરે છે તો તમે એમ કેમ નથી કેતા કે આવ્યા હતા તો તમે ઓલી બહાર રહેવા ગઈ હતી એની વાતો કરો? એની જ કરવાની હોય ભાઈ. તો કિશોરભાઈ એના પૈસા હું કઉ છું દઈ દો, તમે સિસોડામાં આવી જાઓ ખોટા. એ ના સિસોડામાં ના આવવાનું હોય. ઓય કઉ છું કે આમાં તમને પોલીસ ઉપર લે. હા, કેમ કે આવા નો કરાય, આવા નાના માણસો માં તો તમે ચીટિંગ કરો દે હાલે. આમાં બ્લેક મની નો કાયદો લાગે તમારા બ્લેક એક્ટર નો, કેમ કે તમે દેવના નામે આવા ધતિંગ કરો છો, દોરા ધાગા નામે આવા ધતિંગ કરો છો. એ દોરા ધાગા નું ક્યાં આપણે આવે છે? તો આ તમે મને કીધું 1 રૂપિયો લેતા આવજો, તમારે આવું 1 રૂપિયો લેતો હોય, હું કોણ બોલું છું કહી દો જીન. હું કોણ બોલું છું? હા, વડીએથી 900 રૂપિયાના ત્રિકમ પાવડા લઈ આવ્યો. તમે ત્રિકમ પાવડા નું ભૂલી જાઓ. કિશોરભાઈ હું કોણ બોલું છું કહી દો જીન. મનસુખભાઈ. કાકા ઈ દેવ નથી કેતી, ઈ તો મને સાંભળો છો એટલે. મનસુખભાઈ અવાજ ઓળખી ગયા? અવાજ હું નથી ઓળખતો, હું મોબાઈલ સાદો વાપરું છું હંતુ. તો તમે એટલે તમે ના પીરે કીધું છે એમને, તમે પીરે કીધું મનસુખભાઈ છે એમ? હા બસ, એટલે મેં તો તમને 2 સેકન્ડ વાર કીધું ખાલી એમને, એટલે તમે ના તમારે દેવા કીધું મનસુખભાઈ જેમ. આવા દેવા કીધું હોય તો મારા કેટલા છોકરા છે કે પીર ને પૂછો હાલો. માનની એટલે માનવાની દિયોમાં તમે ને તો પીરે મનસુખભાઈ નું કીધું, મનસુખભાઈ કેટલા પેદા કર્યા ઈ કયો? લે પેદા તો ઘણા થઈ ગયા હોય, એમ નો હોય એમ. એ તમે ને તમારે પીરે કીધું તો હવે મારું ઈ કહી દો ને, મારા છોકરા કેટલા છે? એ પીર બી એવું પીર બી તમે કીધું મને દેવા કીધું છે તો મનસુખભાઈ ક્યાં ખબર પડી? તમારી પાસે હાદો મોબાઈલ છે, તમે મને ઓળખતા નથી.
તમે કીધું કે મારું નામ કહી દો, પછી એના આમ પરિણામ ના લેવાનું હોય, પાયરકા અબે લેવાનું. એલા કાકા ઈ તો આખી દુનિયા મને 5-5 વર્ષના છોકરા ઓળખે છે. તું તો ગઈઠો છો મારા ભાઈ, તું તો ઓળખે જ ને. કેને? હા, મને 5-5 વર્ષના છોકરા ઓળખે. હા તો ઈ વરતા હોય ને, માણા ઇજ્જત આબરૂ માલતા હોય. પછી તો બધી પીર ને હું કામ હાંડિયા કરે ભાઈ? તો પીર ના નામ કે મને મારા દેવો કીધું એમ. હે? એટલે તમે સોશિયલ મીડિયા ના હિસાબે ઓળખો છો, બાકી પીર ના હિસાબે નથી ઓળખતા. ના ના ના, આપણે ક્યાં એવું કીધું કે પીર ના હિસાબે તમે કીધું કે મારા દેવ પછી હવે એના પારખા નો લેવાનું, એમ તો એમાં તો કપા મારો છો. એમ નહીં, દેવને થોડોક આપણે આગળ કરીને તો અટણ મેં તમને પૂછ્યું કે તમે મનસુખભાઈ બોલો છો, તો તમે કીધું ઈ તો મારા પીરે કીધું. કોને? મેં તમને કીધું કે તમે ઈ તો મોબાઈલ ના હિસાબે તમે મને ઓળખતા હો. ના 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 ના, એવું મેં ક્યાં કીધું? પીરે કીધું. તો તમે કોના હિસાબ મને ઓળખો છો? કોને? તમે વર્તી ગયો હું. આપણે કેવી રીતે મને તમે આપણે ક્યાં માસે ભાઈ થઈ? એટલે માસે દુનિયાનું છે તો માસે ભાઈ જ કહેવાય ને. તો તમે મને કેવી રીતે ઓળખ્યા? હાલો કયો તો માસે ભાઈ હંતાય આ દુનિયામાં છે એટલે માસે ભાઈ જ આપણે. ગપ્પા મારો માં અને આના પૈસા તમે દઈ ગયો એટલે ખોટું લપ નો થાય, કેમ કે આ તમારે 10,000 માં તમારો શીશોડો થાય જબરો. અરે એવું નહીં, સિસોડો નહીં, અહીંયા અદાને. હાલો. હા, એ અદાને ને ઓલા ભાઈ, હું નામ બીજાનું? ભોજાભાઈ. હા ભોજાભાઈ, એને બે ને અહીંયા મોકલજો. હા, આપણે એનું પૂરું કરી દઈએ એમ હોય તો, નકર હજી પાછા 150 રૂપિયા બીજા રિક્ષા ને ભાડું ચડે. અરે હું એને મારી વાત સાંભળો, એને ઘણી 150 રૂપિયા એવું નથી, 150 રૂપિયા તો હું દઈ જ દઉં છું. 150 નથી જોતા આપણે, એના પૈસા જે તમને દીધા છે ને નિવેદના ઈ એને પાછા દઈ દો. હા પણ અહીંયા સામે આવે. હા તો પછી ન્યા એક કામ કરજો, ન્યા પોલીસ સ્ટેશન મોકલી છે એટલે તમે પોલીસ સ્ટેશન તમે જાજો, ન્યા જાય એટલે ન્યા કણ પતાવી દીજો. મોકલી દે, હું આવી શકતો નથી. હા અદા હું કરાવી દઉં છું, ચાલો વાત કરી લઉં છું. હાલો હાલો, એ ભોજા બાપા. હા, એ ઈ છે ને ઓલા આપણે હનુમાન ખીજડીયા વાળા અદારિયા ને, હે એટલે ઈ કઈક દાણા જોડાવા ગયા હતા ને ઓલા ભાઈ પાસે, કિશોરભાઈ પાસે. એટલે એને કીધું કે મારા 9,000 રૂપિયા એની પાસે લીધા ને, એમાં ભોજાભાઈ સાક્ષી છે એટલે તમને ફોન કર્યો. હે આમાં અવાજ યો જાય તમારા ફોન માં, વાંધો છે યાર. બીજા કોઈક ન્યા કણ પેસેન્જર બેઠા હોય એનામાંથી ફોન કરો ને યાર. પણ આમાં તમારે મારે હું ન્યા થોડો છું, હું રામોદ રહું છું, એટલે તમે બીજા ફોન માંથી ન્યા કોક હોય તો આ નંબર ઉપર ફોન કરો ને, તમારા ફોન માં વાંધો હે. એ અદાને પછી મોકલવાનો, પણ હું એમ કઉ છું કે તમારા એના પૈસામાં એને લીધા છે ને ઓલા ભુવાઈએ, કેટલા લીધા હે? હે 10,000. હા તે બસ એટલે એટલા માટે તમને ફોન કર્યો. તમારા ફોન માં વાંધો કાકા, સંભળાતું નથી આમાં. હા પણ ઈ વાત આજે ફોન હારો રખાય ને, તમારે રિક્ષા નું કામ કરો હો તો. એ હા. હાલો. હા બોલો બોલો. હવે પેલા ભોજાભાઈ ને મોબાઈલ માં કઈક વાંધો છે, એટલે ગાઈટ નું મારું ગળામાં દુખાડી દીધું. હા તે એટલે એ ભોજાભાઈ આ ઈ ત્યાં કઈક ત્યાં છે, જેતપુર ના જ છે, એટલે જેતપુર અત્યારે રિક્ષા હાકે છે. હા ઈ પણ એના ફોન માં વાંધો છે, માંડ 10 ફોન કર્યા, એના ફોન માં અવાજ જ નથી આવતો. એને ભોજાભાઈ ફોન સારો છે, એમાં તકલીફ છે. ભોજાભાઈ મોબાઈલ નથી બહુ હાલતો, એટલે એવું છે. હવે તો આનો ભોજાભાઈ એને જેટલું જોતું હતું ને કે 10,000 આપ્યા છે એવું કીધું. હા મેં પછી એમાં એ સમજાતું નતું ને, એટલે મેં સીધું એને પૂછી લીધું, ભાઈ તમે આમાં પૈસા એની પાસે લીધા છે? તો કે હા 10,000 લીધા. પણ એક કામ કરું, હા એ અહીંથી અદા કે હું ફોન કરું, પછી હું તમને કોન્ફરન્સ માં લેવડાવી લઉં, એવું કરું છું. પણ એના ફોન માં વાંધો છે એમ કહું. હા તો એનું એના ફોન માં વાંધો છે, એટલે કે ફોન ની જરૂર નથી કરવાની. હા ઈ મૂળ એના ફોન માં વાંધો. મેં 10 ફોન કર્યા, મારું ગળામાં દુખી ગયું. મેં એક જ બટકું પછી આમાં એક ચડાવું છું. હા વાંધો નહીં, એનું ભેગું સડાવી દો અને પુરાવા તરીકે મૂકી દીધું, એને મૂકી દીધું. એને પૈસા લીધા છે ઈ મને કીધું. હા પાડી. હા તે વાંધો નહીં એને લીધા છે. ભુવાનો ફોટો છે, આ કિશોર નો ફોટો છે, આ કિશોર ભુવાનો ફોટો ના પાડે દાદા કે ફોટો નથી. અદા આગળ સાદો મોબાઈલ છે. ભોજાભાઈ ને બધી વાત ખબર છે. ભોજાભાઈ બધી ખબર. ભોજાભાઈ તો હા પાડી, પણ ભોજાભાઈ ને ફોન માં બધો વાંધો છે. ભોજાભાઈ આ પાડી, હા તો એનો ફોટો નહીં હોય ભુવાનો, મનસુખભાઈ. ભલે વાંધો ના. રાજ મેરડી લખેલ છે.
હાલો હાલો કેમાં રાજ મેલેડી લખેલું છે? એના ભોજાભાઈની રિક્ષા ઉપર રાજ મેલડી લખેલું છે એમ. કાંઈ વાંધો ના લો. તો હવે હું અહીંથી ઘરે રજા લઉં ને, શેની રજા લો? તો હું આ પ્લોટમાં છું ને અદા આ પ્લોટમાં જૂના પ્લોટમાં રહીને હું નવા પ્લોટમાં 1.5 કિલોમીટર દૂર રહું છું. એટલે હું હવે ઘરે નીકળું કે અદાય કઈ ચર્ચા નથી કરવાની ને. ના ના, એ તો વાત થઈ ગઈ. એમાં બીજું હાલો.